ભાવનગર શહેરમાં આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પગલે કલેક્ટર આર.કે. મહેતા અને ડીએસપી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું। ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના પગલે બાઇક રેલી પણ યોજવામાં આવી હતી। બાઇક રેલી સાથે પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે, જેમાં આગામી દિવસોમાં શાળાના બાળકોને લાવીને પ્રદર્શન નિહાળવા માટે પ્રેરિત કરવામાં આવશે, જેથી કરીને તેઓ પણ ટ્રાફિકના નિયમો પ્રત્યે સજાગ થાય। કલેક્ટર શ્રી અને એસપી શ્રીને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા સ્ટેજ પાસે આવીને બાઇક રેલીને ફ્લેગ ઓફ કરે પ્લીઝ। આ યંગસ્ટર્સ છે એ તો કેળવાય કમ સે કમ ધીમે ધીમે એક પેઢી તૈયાર થશે કે જે લોકો ડિસિપ્લિનને ફોલો કરશે। હરી સાહેબે છે એમાં લખ્યું છે થાય એ સમયે એને તમે લઈ જાઓ તો તમને ગુજરાત સરકાર 5,000 રૂપિયાનો એવોર્ડ આપે છે। આવું આરટીઓ ભાવનગર આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ઇનોગ્રેશન કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં કલેક્ટર સાહેબ, એસપી સાહેબ તથા પોલીસ તથા આરટીઓનો તમામ સ્ટાફ હાજર રહેલો। એના અનુસંધાને એક બાઇક રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું તથા એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે, જેમાં આખો મહિનો આ એક્ઝિબિશન ચાલશે। તેમાં સ્કૂલના બાળકો, કોલેજોના બાળકોને દરરોજ લાવી અને એક્ઝિબિશન દેખાડવામાં આવશે તથા છેવાડાના માનવી સુધી રોડની સેન્સ જાય તે માટેના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે। આભાર।